હું ખુદા છું અને બાદશાહને કોઈકે બરમાઈ દીધો. બાદશાહને જઈ કેમ કે આપણો એક ફકીર છે કબ્રસ્તાનમાં બેઠો છે, એ કહે છે કે હું ખુદા છું. એ બોલાવો ઇધર, બોલાયો. પરીક્ષા લીધી, પરીક્ષામાં પાસ થઈ ગયો. છોકરો મળદો હતો એને જીવતો કરી દીધો. અને જીવતો કરી દીધો પણ કઈ રીતે કર્યો? ઓટ મેરા હુકમ છે. લાત મારી મંસૂરે, બાદશાહના દીકરાને લાત મારી, ઓઠ મેરે હુકમ છે. એટલે આદિમોએ મૌલવીઓએ ફતવો લગાડ્યો કે આ તો એના હુકમથી ઉઠાડ્યો છે, અલ્લાહના હુકમથી ઉઠાડ્યો નથી. બાદશાહે પૂછ્યું આદિમોને કે એનો ફતવો શું કાઢશો તમે, એની સજા શું? કે મંસૂરને સોળી ઉપર ચડાઈ દઈ. હવે કયો મારો બેટી કેટલા વાત આવી. મનસુરી સુળી ઉપર ચડાવી દીધો, સુળી ઉપર ચડાવી દીધો. અને સુળી એ વખત ફોસી જેવી હતી, હરિયા હતા. આ ટૂંપા જેવી સુળી નથી, બે બાજુથી દબાવો એટલે બે બાજુથી હરિયા આમ આવો નજીક આવો ગળા આમથી ફેરવું. બે જણા, એક જણો આ બાજુથી, એક જણો આ બાજુ ઓમ. અને ગળામાં જ્યારે અંદર ઉતર્યા ફૂલ પડ્યું, એમાં લખાય અનલ હક હું ખુદા છું, હું खुदा छूं, હું खुदा छूं, मैं ही खुदा हूं और मैं खुदा हूं. ताप सहयो तन टेक ना छोड़ी, सुली चढ़्यो मंसूर. निष्ठा एक खुदा तणी, कष्ट सहयो भरपूर, कष्ट सहयो भरपूर. अनल हक नाम उच्चारी, डाड़ी जलने छाड़ तो बूंद बूंद नाम पुकारी. એને કહી દીધું કે બાળી દો, બાળી દીધો. અને રાખમાંથી અનલહક અવાજ આવે. બાદશાહે કીધું કે હવે શું, આ તો રાખ બોલે છે, તો એને નાખી દો દરિયામાં. ડાળી જળને છાડ તો બુંદ બુંદ નામ પુકારી. જળ પીઓ જીલ લોકને વહ ઘટઘટ વ્યાપ્યો ઉર. એ સમયમાં એ આવેશમાં એ પોણી જેને જેને પીધું, બધા ગધાડે બોલ્યું પીધું તો ગધાડો અનલક બોલે, ભેંસા પીધું તો ભેંસ અનલક બોલે, માણસા પીધું તો માણસ અનલક બોલે. જલ પીઓ જીલ લોકને વહ ઘટઘટ વ્યાપ્યો ઉર. તાપ સહ્યો તન ટેક ના છોડી, સુળી ચડ્યો મંસૂર. अरे मंसूर बीजा शब्दों શું કહે છે? मुसल्ला छोड़, तस्वीर तोड़, किताबों डाल पानी में. हुक्म है शाह कलंदर का, अनल तू कहाता जा. तुझे है शौक मिलने का तो हरदम लो लगाता जा. આટલું કઈ મારી વાતનું વિરામ આપું છું. તબિયતના અભાવો છે.